આપના ધારાસભ્ય ચૈતર વસાવાના મત વિસ્તારમાં આવતા સાગબારા તાલુકાના સરપંચ પતિઓ દ્વારા તાલુકા વિકાસ અધિકારી સમક્ષ વિકાસના કામોમાં અન્યાય થયાની રજૂઆત કરવામાં આવી હોવા બાબતે તેઓ પત્નીના બદલે વહીવટ કરતા હોવાનો આક્ષેપ કરી તપાસની માંગ કરી છે। ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું છે કે આ લોકોએ અન્ય સરપંચોને પણ ગેરમાર્ગે દોરી તાલુકા વિકાસ અધિકારી સાગબારાની રૂબરૂમાં પોતે સહી સિક્કા કરી આવેદનપત્ર આપી પ્રેસ મીડિયાને સંબોધન કર્યું છે। તેઓ 7 ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ પતિઓ છે, જેમાં સેલંબા ગ્રુપ ગ્રામ પંચાયત, મોહપાડા ગ્રામ પંચાયત, કોલવાણ ગ્રુપ ગ્રામ પંચાયત, ભાદોડ ગ્રુપ ગ્રામ પંચાયત, પલાસવાડા ગ્રુપ ગ્રામ પંચાયત, પાટ ગ્રામ પંચાયત અને 5 પીપરી ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચના પતિ તમામ સરકારી દસ્તાવેજો પર પોતે સહી સિક્કા કરવા અને વહીવટ કરવા પર પંચાયત દ્વારા અધિનિયમ 1993 અંતર્ગત કાર્યવાહી કરવામાં આવે। સાથે સાથે નાણાકીય વર્ષ 2023-24, 2024-25માં મનરેગા યોજના અંતર્ગત કરેલા મટીરીયલના કામોની વિજિલન્સ તપાસ કર્યા બાદ જ નવા મટીરીયલના કામોની મંજૂરી આપવામાં આવે। એવી આ લોકો દ્વારા વિકાસ કાર્યોના બિલ મંજૂર કરવા માટે પણ કમિશન માંગવામાં આવતું હોવાનો પણ ધારાસભ્ય ચૈતર વસાવાએ આક્ષેપ કરી ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે। સાગબારા તાલુકાની આ 7 પંચાયતોમાં મહિલા સરપંચના પતિઓ પોતે તાલુકા વિકાસ અધિકારીની હાજરીમાં સહી સિક્કા કરે છે, પોતે ગામ સભાઓમાં, પોતે સરકારી મિટિંગોમાં અને તમામ વહીવટ જાતે કરે છે। નાણાંના પેમેન્ટના ચેકો પણ પોતાની સહીથી એ લોકો આપતા હોય છે। ત્યારે પંચાયત અધિનિયમ 1993 અંતર્ગત આ 7 પંચાયતના મહિલા સરપંચના પતિઓ પર કાયદેસરની કાર્યવાહી કરવા માટે અમે માંગ કરીએ છીએ। સાથે સાથે આજના ન્યૂઝપેપરમાં આ સમાચાર આવતા અમે અમારા ત્યાંના હોદ્દેદારો અને કાર્યકરો સાથે વાત કરી તો જાણવા મળ્યું કે મારી ગ્રાન્ટ અને મારી ભલામણથી જે પણ કામો આ 7 પંચાયતમાં મંજૂર થઈને જાય છે, આ મહિલા સરપંચના પતિઓ તેની સ્થળ સ્થિતિ અને લાભાર્થી બદલીને એમના લાગતા વળગતાઓને ત્યાં કરતા હોય, જેને ધ્યાને લઈને અમારા હોદ્દેદારો જાતે ઉભા રહીને ગુણવત્તાસભર કામ કરાવે છે। જેનું પેમેન્ટ ગ્રામ પંચાયત થ્રુ આવતું હોય, ગ્રામ પંચાયત પર જ્યારે પેમેન્ટ લેવા જતા હોય ત્યારે આ મહિલા સરપંચના પતિઓ, આ 7 પંચાયતના મહિલા સરપંચના પતિઓ એવું સ્પષ્ટ કહે છે કે અમે ત્યારે જ ચેક આપીશું, તમે અમને 10% ટકાવારી અમારી કમિશન તમે આપશો તો જ। એમાં 5% તલાટીના અને 5% મહિલા સરપંચના પતિના માંગણી કરે છે। ત્યારે અમારા હોદ્દેદારો ના પાડતા એ લોકો કહે છે કે અમે વાસ્મોની નલ સે જલ યોજનામાં પણ 10% કમિશન લઈએ છીએ, અમે મનરેગાના મટીરીયલના કામોમાં પણ 10% કમિશન લીધું છે અને અહીંની બોર્ડર વિલેજ, વિકાસશીલ ગુજરાત પેટર્ન, એટીવીટી અને વિવેકાધીન એ તમામ યોજનાઓમાં બહારની જે પણ એજન્સી આવે છે એ પહેલા અમને 10% આપે પછી જ અમે ચેક લખીને આપીએ છીએ। તમે પણ 10%ની વ્યવસ્થા કરો પછી જ ચેક મળે એમ કરીને ચેકો પણ આપતા નથી। ત્યારે સવાલ એ થાય છે કે આ કોલવાણ, પલાસવાડા, સેલંબા, મોપાડા, ભાદોડ, પાટ અને 5 પીપરી ગત વર્ષ 2023-24 અને 24-25માં જે પણ મનરેગા અંતર્ગત મટીરીયલના કામો એમણે મહિલા સરપંચના પતિઓએ કર્યા છે એ 7 પંચાયતની વિજિલન્સ તપાસ થાય, કમિટી જિલ્લા સ્તરીય કમિટી બનાવીને તપાસ થાય અને બાદમાં જ નવા કામો મટીરીયલના મંજૂર કરવામાં આવે એવી અમે માંગ કરીએ છીએ। જો આમ નહીં થશે તો આ 7 પંચાયતના મહિલા સરપંચના પતિઓ વિરુદ્ધ એ ગ્રુપ ગ્રામ પંચાયતના લોકોને સાથે રાખીને અમે તાલુકા કચેરી સાગબારા અને જિલ્લા પંચાયતની કચેરી નર્મદા ખાતે ઉગ્ર આંદોલન મારી આગેવાનીમાં અમે કરીશું। भरूच में फर्स्ट टाइम मोस्ट ट्रेंडिंग स्पोर्ट्स पिकल बॉल ओपन हो चुका है। कहाँ? KGM स्कूल कंपाउंड में झाड़ेश्वर बस स्टैंड के पास। यहाँ है 3 सिंथेटिक पिकल बॉल कोर्ट्स। ये गेम एकदम इजी टू लर्न है, यानी चाहे बच्चे हो या फैमिली, कपल्स हो या ग्रुप ऑफ फ्रेंड्स, सब लोग खेल सकते हैं। बड़े रैकेट्स और बॉल की स्वीट आवाज और परफेक्ट कॉम्बो, बॉल और रैकेट दोनों आपको यहीं से प्रोवाइड किए जाएंगे। अब फन के साथ फिटनेस और सोशलाइजिंग दोनों होगा। एंड यस, यहाँ मंथली मेंबरशिप प्लान्स भी अवेलेबल है। तो कर दो ये रील अपने फ्रेंड्स एंड फैमिली के साथ शेयर और प्लान करो आपका नेक्स्ट आउटिंग एट लव ऑल पिकल बॉल कोर्ट्स। फॉर बुकिंग्स कॉल 8866 397143।